હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયના યુનિટ 1 વેર વર યુ એની એક્ટિવિટી 10 એની ચર્ચા કરીશું. જે મિત્રોએ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અહીં એક્ટિવિટી 10ની અંદર ખાલી જગ્યા આપી છે. સૂચના આવી છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તમને નીચે કૌંસમાં એમ, ઇઝ, વોઝ, વર, આર એવા શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પૂર્યા પહેલાં તમારે વિડીયોને સ્કીપ કરી અને બાજુમાં જે શબ્દોના અર્થ આપેલા છે એને સમજી લેવા, જેથી કરીને તમને ખાલી જગ્યા પૂરવામાં સરળતા રહે. બીજી વાત કે અહીં જે ખાલી જગ્યા આપી છે એમાં બે કાળ ભેગા કરેલા છે. મતલબ કે વર્તમાન કાળ અને ભૂતકાળ એમ બંને કાળના વાક્યો આપેલા છે. તો હવે જ્યારે વર્તમાન કાળ હોય એટલે તમારે કોઈ ચોક્કસ ટુ બીનું રૂપ મૂકવાનું થાય છે, અને જ્યારે ભૂતકાળ હોય એટલે તમારે કોઈ ચોક્કસ ટુ બીનું રૂપ મૂકવાનું થાય છે. તો સૌથી પહેલાં જો વર્તમાન કાળ હોય તો કયા ટુ બીના રૂપ મૂકવાના થાય? તો એમાં આવશે એમ, ઇઝ અને આર. અને ભૂતકાળ હોય તો વોઝ અને વેર. ક્યારે ખબર પડે કે વર્તમાન કાળ છે કે ભૂતકાળ? તો તમે બાજુમાં જે આપેલા શબ્દો છે એની તરફ જોશો તો તમને ખબર પડશે કે જે ટુડે છે એ વર્તમાન કાળમાં આવશે. ધીસ યર, ધીસ વીક, ધીસ મંથ આ શબ્દો છે એ વર્તમાન કાળમાં આવશે. જ્યારે યસ્ટરડે પછી લાસ્ટવાળા જે શબ્દો છે, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, આ બધા જે શબ્દો છે એ ભૂતકાળમાં આવશે. તો ટૂંકમાં તમારે જે વર્તમાન કાળ છે એમાં એમ, ઇઝ, આર, અને જે ભૂતકાળ છે એમાં વોઝ, વેર મૂકવાનું થાય છે. ચલો આપણે ખાલી જગ્યામાં મૂકીએ છીએ શબ્દો. પહેલી ખાલી જગ્યા છે ટુડે બ્લેન્ક સેટરડે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ ટુડે શબ્દ આપેલો છે. ટુડે શબ્દ ક્યાં આવશે? વર્તમાન કાળમાં આવશે. વર્તમાન કાળમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો એમ, ઇઝ, આરનો ઉપયોગ થાય છે. તો એમ, ઇઝ, આરમાંથી શું લાગુ પડશે? તો શું એ જુઓ, ટુડે ઇઝ સેટરડે, આજે શનિવાર છે. બીજી ખાલી જગ્યા છે યસ્ટરડે બ્લેન્ક ફ્રાઈડે. યસ્ટરડે છે, યસ્ટરડે મતલબ કે ગઈકાલ. તો યસ્ટરડે હોય તો શું મૂકવાનું થાય છે? વોઝ કાં તો વેર. તો યા એક વસ્તુ હોય તો આપણે શું કરશું? ત્યાં વોઝ મૂકશું. યસ્ટરડે વોઝ ફ્રાઈડે. ત્રીજી ખાલી જગ્યા છે ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 6. આ વર્ષે હું 6થા ધોરણમાં છું. હવે ધીસ યર કીધું છે અને પછી આઈ છે. તો આઈ જે છે એ કર્તા વિભક્તિનું સર્વનામ છે. તો તમારે જ્યારે આઈ હોય તો વર્તમાન કાળ હોય તો એમ મૂકવાનો થાય, અને ભૂતકાળ હોય તો વોઝ મૂકવાનો થાય. આ તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા વર્તમાન કાળ છે કે ભૂતકાળ કઈ રીતે ખબર પડે? તો ધીસ યર લખેલું છે તો એના પરથી આપણને ખબર પડશે કે આ વર્તમાન કાળ છે, અને વર્તમાન કાળમાં આઈ સાથે શું આવે? એમ આવે. જો આપણે ત્યાં લખશું ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6. પછીની ખાલી જગ્યા છે લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5. હું ગયા વર્ષે 5મા ધોરણમાં હતો અથવા હતી. તો અહીંયા પણ સેમ ઉપરના જેવું છે, પણ કાળ ચેન્જ છે. મતલબ કે ઉપરનું વાક્ય જે છે સાદા વર્તમાન કાળમાં હતું, ધીસ યર લખેલું હતું, નીચે લાસ્ટ યર લખેલું છે. તો તમારે શું કરવાનું છે? આઈ સાથે અગાઉ કોઈ પ્રમાણે વોઝ આવશે ને. આઈ વોઝ ઇન ક્લાસ 5. ધીસ વીક વી બ્લેન્ક ઇન સ્કૂલ. હવે અહીંયા જુઓ ધીસ વીક લખેલું છે. ધીસ વીક ક્યાં આવશે? વર્તમાન કાળમાં. પછી છે વી. વી હોય તો શું આવશે? વી હોય તો આવશે આર. બરાબર, તો આપણે મૂકી દઈશું આર. ધીસ વીક વી આર ઇન સ્કૂલ. પછી છે લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક. ગયા અઠવાડિયે અમે પાર્કમાં હતા. તો અહીંયા લાસ્ટ વીક છે, મતલબ કે ભૂતકાળ છે. તો ત્યાં શું આવશે? વી વર ઇન પાર્ક. માય ફ્રેન્ડ્સ બ્લેન્ક હિયર ટુડે. મારા મિત્રો અહીંયા હતા,
હા છે, ટુડે છે. તો ટુડે ક્યાં આવશે? વર્તમાન કાળની અંદર આવશે. તો આપણે ત્યાં શું મૂકશું? માય ફ્રેન્ડ્સ કીધું છે મિત્રો, ધ્યાન આપજો કે માય ફ્રેન્ડ્સ મતલબ કે એ ત્રીજો પુરુષ બહુવચનમાં આવશે, તો ત્યાં આપણે મૂકવાનું થશે આર. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. મારા મિત્રો અહીં છે. દે ખાલી જગ્યા નોટ ધેર હિયર યસ્ટરડે. દે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે મતલબ કે એ અહીંયા ગઈકાલે ન હતા. તો યસ્ટરડે છે ગઈકાલે છે, તો ધે છે મતલબ કે માય ફ્રેન્ડ્સ જે રીતે હતું એ રીતે પણ તે છે, પણ માય ફ્રેન્ડ્સની પાછળ જે ટુડે લખેલું હતું, ટુડે મતલબ કે વર્તમાન કાળમાં આવે, અને અહીંયા યસ્ટરડે છે તો અહીંયા ભૂતકાળમાં આવશે. તો શું થશે? ત્યાં વેર મૂકવાનું થશે. હવે પછીની એક્ટિવિટી 11 અને એક્ટિવિટી 12. 11ની અંદર તમારે તમારી માહિતી ભરવાની છે, જે માહિતી માગી છે એ પ્રમાણે. અને 12ની અંદર જે અક્ષરો લખેલા છે, સ્પેલિંગ લખેલા છે, લેટર્સ લખેલા છે, એમના એમ તમારે બેઠા લખવાના છે. એટલે આપણે એ જોતા નથી. એના પછીની એક્ટિવિટી જે છે એની અંદર તમારે સામાજિક વિજ્ઞાન અથવા તો બીજી કોઈ ચોપડીના ઇમેજીસ લેવાના છે અને જે તે વ્યક્તિ વિશે લખવાનું છે. એટલે આપણે અહીંયા યુનિટ 1 પૂરો કરીએ છીએ. હવે પછીની યુનિટ નવા વિડીયોમાં આવશે. ત્યાં સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને એટલો વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.